માત્ર 22 વર્ષના શીતલબેન માળી સરપંચ તરીકે વિજેતા બન્યા છે। તેમના સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાની કરચિયા ગ્રામ પંચાયત કે જ્યાં 22 વર્ષના મહિલા ઉમેદવાર જેમણે સરપંચ પદમાં ઉમેદવારી નોંધાવી હતી, ચૂંટણી થઈ અને ત્યારબાદ આજે મત પરિણામ સામે આવ્યા છે અને જેમાં શીતલબેન માળી જે કરચિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે, વિજેતા થયા છે। તેમણે કહ્યું કે પિતાની ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે। પિતાની ઈચ્છા હતી કે તેઓ સરપંચ બને અને ગામનો વિકાસ કરે, એટલે હવે જ્યારે તેઓ સરપંચ બન્યા છે તો ગામના વિકાસ માટેના તમામ કાર્યો હાથ ધરશે। ગુજરાતમાં પહેલીવાર એવું બન્યું હશે કે આટલી નાની વયના મહિલા ઉમેદવાર સરપંચ બન્યા હોય। વોટથી અમે જીત્યા છે કરચિયા ગામમાંથી। શું હવે ગામના વિકાસ માટે શું આગળ જે અધૂરા રહેલા વિકાસ હશે હવે હું પૂર્ણ કરીશ। બધાના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી હું હજુ વિજય થઈ છું। ખૂબ નાની વયે ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારે આજે સરપંચ બન્યા છો, કેટલું ખુશીની લાગે? બહુ ખુશી લાગે છે આમ કે આટલી નાની ઉંમરમાં મને ઊભી રાખીને અમે સરપંચમાં હું બની છું અહીંયા આગળ। કોનાથી પ્રેરણા કોનાથી લીધી હતી? કે પપ્પાથી। પપ્પાએ શું કહેતા હતા? કઈ નહીં, એવું કહેતા હતા કે મારી છોકરીને હું ઊભી રાખીશ। આમ નાની ઉંમરમાં બધા જોતા રહી જશે કે આટલી ઉંમરમાં આ છોકરી સરપંચ બની। આજે કરી બતાવ્યું છે। હા, આજે કરી બતાવ્યું। હવે શું ગામના વિકાસ માટે બધા અધૂરા રહેલા વિકાસ અને હવે હું પૂર્ણ કરીશ। બધા ખાસા હા કર્યું અને ગામજનોનો સાથ હતો, બધા ગામજનોનો અને બધા સહકાર આપ્યો છે, તારે છોકરી આવી છે એટલે આ છોકરી એની રીતના કામ કરશે। કેટલી ખુશી છે? ખુશી તો બહુ છે। આજે નાની ઉંમરની છોકરી છોકરી ખુશી છે કે આવી છે, બધાના આશીર્વાદથી છોકરી આવી છે। નામ શું છે? શીતલબેન રૈજીભાઈ માળી।